નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ જોઈ લીધું. હવે ધોરણ 10 ની અંદર 15મું પ્રકરણ સંભાવના શીખીશું. ધોરણ 9 ની અંદર જે સંભાવના શીખ્યા હતા એ જ રીતે આપણે ધોરણ 10 ની અંદર સંભાવના શીખવાનું છે. ધોરણ 9 ની અંદર સંભાવનાની વ્યાખ્યા અથવા કેટલી સંભાવના મળે અથવા શક્ય ઘટનાની સંભાવના શું હોય, અશક્ય ઘટનાની સંભાવના શું હોય, ઘટના અને એની પૂરક ઘટના વિશે થોડો ખ્યાલ મેળવ્યો હતો, એના દાખલાઓની ગણતરી કરી હતી. આજે આપણે ફરીથી આ સંભાવના વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણું પ્રકરણ 15 સંભાવના પ્રોબેબિલિટી, જે બોર્ડની પરીક્ષામાં 4 ગુણનું પૂછાય છે. તો 2 ગુણનો દાખલો પૂછાઈ જાય અથવા 3 ગુણનો પૂછાય, 1 ગુણનો હેતુલક્ષી પ્રશ્ન અથવા 2 ગુણના હેતુલક્ષી પૂછાય તો 2 ગુણનો એક દાખલો પૂછાય છે. પણ પહેલી પરીક્ષામાં આ ચેપ્ટરનું વેઇટેજ થોડું વધુ રહેશે, ઓછા ચેપ્ટર હોવાથી. તો આપણે જોયું કે સિક્કો હોય, સિક્કા ઉછાળવામાં હોય, આપણે ટોસ કરીએ છીએ. ક્રિકેટની ટુર્નામેન્ટ હોય, ચાહે વન ડે હોય, ટેસ્ટ હોય યા તો T20 હોય, ત્યારે બંને કેપ્ટન દ્વારા સિક્કા ઉછાળવામાં આવે છે. તો એક સિક્કાને 2 બાજુ હોય છે. તો એક છે છાપ એટલે કે હેડ, બીજું છે કાંટો એટલે કે ટેલ. તો એ સિક્કાને ઉછાળવાથી યા તો છાપ મળે યા કાંટો મળે. તો એ બંનેની સંભાવના 1/2 થાય, એટલે કે 0.5 થાય. અને કોઈ પણ ઘટનાની સંભાવના 0 કરતાં વધુ હોય અને 1 કરતાં ઓછી હોય. સાથે સાથે 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. 0 એટલા માટે કે અશક્ય ઘટના હોય તો, 1 એટલા માટે જો શક્ય ઘટના હોય તો. બાકી વચ્ચેની જે સમસંભાવિક ઘટનાઓ છે એના માટે એ 0 અને 1 ની વચ્ચેની ઘટના સંભાવના મળે. તો અહીંયા આપણે જોઈએ તો સંભાવનાની અંદર ક્રોસ ધ બફરે નામ લખું, ટૂંકા પ્રશ્નોમાં કામમાં આવે. ક્રોસ ધ બફરે સિક્કાને 4040 વખત ઉછાળ્યો. 4040 વખત ઉછાળ્યો. તો એ સિક્કાની 2 બાજુ હોય એટલે એને 2048 વખત છાપ મળી. તો એની સંભાવના 2048 ને અહીંયા જોઈએ, 2048 ને કુલ કેટલી વાર ઉછાળ્યો? 4040 વખત. તો આને ભાગવાથી એની સંભાવના 0.507 મળે. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 1/2 એટલે કે 0.5 ની નજીક મળે. એવી જ રીતે બ્રિટનના આને છે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, અને આ બ્રિટનનો ગણિતશાસ્ત્રી જે.ઈ. કેરિચ. જે.ઈ. કેરિચે એ સિક્કાને 10,000 વખત ઉછાળ્યો. 10,000 વખત ઉછાળ્યો. તો એને 5067 વખત છાપ મળી. તો 5067 ને 10,000 વડે ભાગી દેવામાં આવે તો 0.5067, એટલે એ પણ 0.5 ની નજીકની કિંમત થઈ ગઈ. એ પછી આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સિક્કાને 24,000 વખત ઉછાળ્યો. 24,000 વખત
ઉછાળ્યું તો એને 12,012 વખત છાપ મળી. તો 12,012 ને 24,000 વડે ભાગી દેવામાં આવે. 12,012 ને 24,000 વડે ભાગી દેવામાં આવે તો 0.5005 એ પણ 0.5 ની નજીકની કિંમત મળે. આ એટલા માટે આપણે લખ્યું કે કોઈ વખત હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો ભાઈ સિક્કાને 4040 વખત ઉછાળતો એને 2048 વખત છાપ મેળવનાર ગણિતશાસ્ત્રી તો ફ્રોમ ધ બફને 10,000 વખત ઉછાળ્યો અને એને 5,067 વખત છાપ મળી તો એ જે કેરીજ અને કાર્લ પિયર્સન 24,000 વખત સિક્કો ઉછાળ્યો અને 12,012 વખત છાપ મળી. એ તો એનું નામ આપણને યાદ રહે એટલા માટે. હવે 9મા ધોરણની અંદર સંભાવનાની વ્યાખ્યા હતી અને એક સંભાવનાનું સૂત્ર, સંભાવના માટેનું સૂત્ર કોઈ પણ ઘટના P ઓફ E ઘટના ઉદ્ભવવાની સંભાવના. P એટલે પ્રોબેબિલિટી, સંભાવના E ઘટના ઉદ્ભવવાની સંભાવના બરાબર તો ઘટના E ઉદ્ભવે તે પ્રયત્નોની સંખ્યા. ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કરેલા કુલ પ્રયત્નોની સંખ્યા. આ એક સૂત્ર છે. વ્યાખ્યા એના પછી આનું સૂત્ર અને આ સૂત્ર આ એટલે કે આ વ્યાખ્યા આપના સંભાવનાની વ્યાખ્યા આપના નામ પણ પરીક્ષામાં પૂછાય. સંભાવનાની વ્યાખ્યા કોણે આપી? સંભાવનાની વ્યાખ્યા અહીંયા પિયર સિમોન લાપ્લાસે આપી. કોણે આપી? પિયર સિમોન લાપ્લાસે આપી. આ પરીક્ષામાં પણ પ્રશ્ન યાદ રાખશો, ટૂંકો પ્રશ્ન. અને કોઈ પણ ઘટનાની સંભાવના 1/3 ની નજીક હોય. હવે આગળ આપણે શીખ્યા છીએ ઘટના, કોઈ પણ ઘટના એની ઘટના અને એની પૂરક ઘટના P ઓફ A બાર એનો સરવાળો કેટલો થાય? 1 થાય. P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1. ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો 1 થશે. ત્યાર પછી જો અશક્ય ઘટના હોય, અશક્ય ઘટના માટે એની સંભાવના 0, શક્ય ઘટના માટે એની સંભાવના 1 થાય. અને કોઈ પણ ઘટનાની સંભાવના શરત આપણે જોઈએ તો 0 કરતો મોટી, 1 કરતો નાની અને બરાબર P ઓફ આપણે E લઈએ જે પણ ઘટના હોય તો કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા 0 કરતો મોટી, 1 અથવા 1 કરતો નાની મળતી હોય છે. તો અહીંયા આના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આ જે સૂત્ર છે ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો 1 થાય એ સૂત્ર યાદ રાખજો. હેતુલક્ષી પ્રશ્નો માટે જરૂરી, હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ જ જરૂરી. અહીંયા આપણે અને આ શરત છે સંભાવનાની એ પણ જરૂરી છે. હવે આટલી બાબત શીખ્યા પછી આપણે સંભાવનાના ઉદાહરણો, એના સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોતા રહીશું. તો સૌપ્રથમ તમારી બુકની અંદર ઉદાહરણ આપ્યા છે. 1 થી 5 ઉદાહરણનો આજે અભ્યાસ કરીએ, પછી આગળ દાખલા ગણીશું. તો જોઈએ ઉદાહરણ 1 છે. ઉદાહરણ 1 છે
સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે અહીંયા સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ એટલે કે એચ અને કાંટો એટલે કે ટી મળે તેની સંભાવના શોધો. આવી રકમ છે તો સૌપ્રથમ સિક્કાને ઉછાળતો મળતા પરિણામો જોઈ લેવાના. સિક્કાને ઉછાળીએ તો યા તો એચ અથવા તો ટી મળશે. તો સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામ લખી દેવાનું. સિક્કાને ઉછાળતો મળતા પરિણામ એચ કે ટી મળે છે. હવે આપણે કોની સંભાવના શોધવાની? છાપ મળે તેની સંભાવના અને કાંટો મળે તેની સંભાવના. તો ધારી લેવાનું. ધારો કે a બરાબર કોઈ પણ a to z ની અંદરથી કોઈ પણ તમે ABCD નો કોઈ પણ મૂળાક્ષર જોડે ધારી શકો છો. તો a બરાબર સિક્કાને ઉછાળતો છાપ કૌંસમાં અહીંયા આપણે h લખી મળે તે ઘટના આપણે ધારી લીધી. માટે એ ઘટનાની સંભાવના એટલે સીધું જ લખી દઉં છું P of A. આપણે સૂત્ર લખવું હોય તો લખી શકાય એ ઘટના ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા અને કુલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા સીધું લખીએ કે એ ઘટના તો સિક્કા ઉછાળો છાપ કેટલી વાર મળી? 1. પ્રયત્નો કેટલી વાર કર્યા? એટલે બાજુ કેટલી હોય? 2. એટલે 1/2 એટલે કે 0.5 મળી. એ જ રીતે આપણે બી ધારી લઈએ. સિક્કાને ઉછાળતો કાંટો એટલે કે ટી મળે તે ઘટના. તો બી ઘટનાની સંભાવના P of B કાંટો કેટલી વાર મળે છે? તો એ પણ કહીએ એકવાર. કુલ પ્રયત્નો 2 હતા તો એની ઘટના 0.5. આ એક દાખલો આ રીતે પૂરો થઈ ગયો. હવે બીજો દાખલો આપણે ગણીએ છીએ. ઉદાહરણ 2. એક થેલામાં લાલ, ભૂરો અને પીળા રંગના સમાન કદના દડા છે. એક થેલામાં લાલ, ભૂરા અને પીળા રંગના સમાન કદના દડા છે. ક્રિટિકા થેલામાં જોયા વગર યાદૃચ્છિક રીતે, યાદૃચ્છિક એટલે પક્ષપાત વગર, યાદૃચ્છિક રીતે એક દડો પસંદ કરે છે. યાદૃચ્છિક એટલે પક્ષપાત વગર. એવું જરૂરી નહીં કે મારે પીળા રંગનો જોઈએ, મારે લાલ રંગનો જોઈએ કે ભૂરા રંગનો જોઈએ. કોઈ પણ જોયા વગર, પક્ષપાત વગર એને યાદૃચ્છિક રીતે પસંદગી કહેવાય. તો થેલામાં જોયા વગર યાદૃચ્છિક રીતે એક દડો પસંદ કરે છે અને તેણે પસંદ કરેલ દડો એક લાલ, 2 પીળો, 3 ભૂરો હોય તેની સંભાવના શોધો. તો અહીંયા એક થેલામાં લાલ, ભૂરો અને પીળા એમ સમાન કદના
ત્રણ દડા છે. કેટલા દડા? ત્રણ દડા. તો દડાની સંખ્યા પહેલા નક્કી કરીએ. લાલ વત્તા પીળો વત્તા ભૂરો, તો લાલ 1 વત્તા 1 વત્તા 1, કુલ દડાની સંખ્યા કેટલી થઈ? 3. હવે અહીંયા ધારી લઈએ છે ઘટનાઓ. ધારો કે ક્રિટિકાએ જે દળો પસંદ કર્યો એ યાદચ્છિક રીતે, તો અહીંયા એ ઘટના ધારો કે એ યાદચ્છિક રીતે પસંદ કરેલ દળો, પેલો કયો લેવાનો છે? લાલ હોય તે ઘટના લઈ લીધી. માટે P of A બરાબર લાલ દળો કેટલી વાર છે? 1. કુલ પ્રયત્નો, કુલ દળાની સંખ્યા 3, 1/3. એ જ રીતે આપણે B લઈએ. યાદચ્છિક રીતે પસંદ કરેલ દળો. બીજા નંબરે પીળો છે. પીળો હોય તે ઘટના માટે P of B બરાબર પીળો કોણ? 1 જ છે અને કુલ પ્રયત્નો અને કુલ દળા 3, 1/3. 1/3 એટલે 0.33 સમથિંગ થાય, એટલે 0.5 ની નજીકની કિંમત કહેવાશે. આપણે ત્રીજી ઘટના લઈએ C. યાદચ્છિક રીતે પસંદ કરેલ દળો ભૂરો હોય તે ઘટના માટે P of C બરાબર આ એક ભૂરો દળો અને કુલ દળા 3, 1/3. આમ આ રીતે એની સંભાવના શોધી શકાય છે. હવે આગળ ઉદાહરણ 3 ગણીએ છીએ. એક સમતોલ પાસો, પાસાને 6 બાજુ હોય. પાસો હોય એને 6 બાજુ હોય, 1 2 3 4 5 અને 6. તો અહીંયા લખું છું એક સમતોલ પાસાને એકવાર ફેંકતા એક પાસા પર ચાર કરતો મોટી સંખ્યા, બીજું પાસા પર 4 કે 4 થી નાની સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો અહીંયા એક સમતોલ પાસાને આપણે ઉછાળીએ તો સમતોલ પાસાને ઉછાળતા મળતા પરિણામ. સમતોલ પાસાને ઉછાળતો મળતા પરિણામ 1 મળે, 2 મળે, 3 4 5 કે 6 મળે. પાસાને ઉછાળવામાં આવો તો આવા 6 પરિણામ મળી શકે છે. તો અહીંયા આપણે પહેલું ધારી લઈએ. ધારો કે એ લઈએ, પહેલી પાસાને ઉછાળતો 4 કરતા મોટી સંખ્યા મળે તે પાસાને એકવાર ઉછાળતો 4 કરતો મોટી સંખ્યા મળે તે ઘટના લઈ માટે એની સંભાવના P of A બરાબર પાસાને એકવાર ઉછાળો 4 કરતા મોટી સંખ્યા મળે એની સંભાવના
તો 4 છે, 4 કરતા મોટી 5 અને 6. કેટલી વાર છે? 2. કુલ પ્રયત્નો 6 એટલે અહીંયા ઉડી જશે 2 તરી 6. તેની સંભાવના કેટલી આવે? 1/3. બીજું લઈ લઈએ છીએ. પાસાને એકવાર ઉછાળતો 4 કે 4 થી નાની સંખ્યા મળે તે ઘટના માટે P of B બરાબર. હવે 4 કે 4 થી નાની 4 આવી ગયા. 4 3 2 1 એટલે ટૂંકમાં કેટલા થાય પ્રયત્નો? કેટલી વાર ઘટના 4 ની ઉદ્ભવે છે? 4 વાર. તો અહીંયા 4 ભાગ્યા કુલ પ્રયત્નો 6. તો અહીંયા 2 × 4 2 તરી 6. આની સંભાવના કેટલી આવશે? 2/3. એટલે 3 ઉદાહરણ. હવે આગળ ચોથું ઉદાહરણ જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું એકો હોય, 2 એકો ન હોય તેની સંભાવના શોધો. જે તાશના પત્તા હોય છે એ 52. આ 52 પત્તાની અંદર તમે જોયું કે 52 પત્તા હોય તો 4 પ્રકારના હોય. એમાં 2 લાલ કલરના હોય. લાલ કલરના એક આ રીતનો હોય છે અને બીજો એક આ રીતનો હોય છે. આ લાલ રંગ. આના 13 પત્તા હોય, આના પણ 13 પત્તા હોય. બીજા 2 કાળા રંગના. એમાં કાળા રંગના પત્તાની અંદર જોઈએ તો એક પત્તું આવું કાળા રંગનું હોય છે, બીજું પત્તું કાળા રંગનું આ રીતે હોય છે. બંને આ પણ 13 પત્તા, આ પણ 13 પત્તા. 13 પત્તા. 52 પત્તા પૈકી દરેકની અંદર 3 પત્તા, 3 પત્તા ચિત્રવાળા હોય છે. તો ચિત્રવાળાની અંદર જે, ક્યુ અને કે ગુલામ, રાણી અને રાજા. તો આવા કેટલા ગુલામ હોય? ગુલામ કેટલા હોય? 4 ગુલામ 52 પત્તામાં. 4 રાણી હોય અને 4 રાજા હોય. આ અભ્યાસ કરી રાખો કે જેથી આપણને દાખલા ગણવામાં તકલીફ પડે નહીં. ત્યાર પછી અહીંયા આપણે એ દાખલો ગણીએ છીએ એ જોઈએ. તો અહીંયા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે એ એકો હોય. તો અહીંયા ધારી લઈએ. ધારો કે એ બરાબર સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી
પસંદ કરેલ પત્તું એકો હોય તે ઘટના લઈ માટે P ઓફ A બરાબર, ભાઈ એકો હોય 52 પત્તાના ડગમાંથી પસંદ કરેલ પત્તું એકો, એકા કેટલા હોય 4 હોય, તો અહીંયા 4 ભાગ્યા કુલ પત્તા 52, તો 4 અહીંયા 13 1/13 થઈ જાય। એ જ રીતે બીજું લઈએ છીએ, પસંદ કરેલ પત્તું, પહેલા તો પસંદ કરેલ પત્તું એકો ન હોય તેની સંખ્યા, તો કુલ પત્તા 52, એમાંથી એકો ના હોય તો એકા બાદ કરી દઉં, 4 પત્તા એકા બાદ કર્યા 52 માંથી 4 બાદ જાય એટલે 48 પત્તા રહેશે। 48 પત્તા એવા છે જે એકો ના હોય, તો હવે અહીંયા ઘટના બી લઈએ, તો અહીંયા 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું એકો ન હોય તે ઘટના લઈએ છે આપણે, માટે P ઓફ B બરાબર એકો ના હોય એવા પત્તા 48, કુલ પત્તા 52, 12 14 48 13 14 52 એટલે 12 13 કેટલો જવાબ આવે 12 13 અને એકો હોય એવા એની સંભાવના 1/13 મળશે। અહીંયા એ ઉદાહરણ 4 થઈ ગયું। હવે પાંચમું ઉદાહરણ લઈએ, પાંચમું ઉદાહરણ સંગીતા અને રેશમા, સંગીતા અને રેશમા બંને ખેલાડી ટેનિસની રમત રમે છે, ટેનિસની રમત રમે છે। રેશમા, આ સંગીતા અને રેશમા બંને જે ખેલાડીઓ છે એ ટેનિસની રમત રમે છે। સંગીતા મેચ જીતે તેની સંભાવના, સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે, તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી, એવું એક શોધવું છે। તો સંગીતા મેચ જીતે તેની સંભાવના લખી દઉં પહેલા તો, સંગીતા મેચ જીતે તેની સંભાવના, સંગીતા મેચ જીતે તેની સંભાવના એટલે P ઓફ S લખ્યું, S એટલે સંગીતા મેચ જીતે તેની પ્રોબેબિલિટી સંભાવના 0.62। હવે રેશમા મેચ જીતે તેની સંભાવના P ઓફ R જે શોધવાની છે, તો અહીંયા P ઓફ S સંગીતા મેચ જીતે, P ઓફ R રેશમા મેચ જીતે, એટલે સંભાવનાનો કુલ સરવાળો 1 થાય, કેટલો થાય 1, માટે 0.62 વત્તા P ઓફ R બરાબર 1, માટે આ શોધવું છે તો આને પેલી બાજુ લઈ જાઓ માઈનસ થઈ જશે, P ઓફ R બરાબર 1 માઈનસ 0.62, માટે P ઓફ R બરાબર 1 માઈનસ 0.62 એટલે 1.00 કરી દઉં માઈનસ 0.62, તો અહીંયા 0 9 અને 10, તો અહીંયા રહેશે 8, અહીંયા 3 એટલે સંભાવના 0.8
હવે લખી દેવાનું રેસમાં મેચ જીતે તેની સંભાવના 0.38 છે. આવી રીતે દાખલો ગણી દેવાનો. હવે એના પછી બીજો એક દાખલો ઉદાહરણ 6. અમીદા અને સવિતા બંને મિત્રો છે. અમીદા અને સવિતા બંને મિત્રો છે. એક બંનેનો જન્મદિવસ જુદો જુદો હોય. બીજો બંનેનો જન્મદિવસ એક જ હોય તેની સંભાવના શોધો. અમીદા અને સવિતા બંને મિત્રો છે. બંનેનો જન્મદિવસ જુદો જુદો હોય. હવે જન્મદિવસ વર્ષમાં એક જ વાર આવે અને વર્ષની અંદર જો લીપ વર્ષ ના હોય તો દિવસોની સંખ્યા 365 લેવાની. લીપ વર્ષ હોય તો 366 લેવાની છે. તો અમીદા અને સવિતા બંને મિત્રો છે. તો અહીંયા પહેલું બંનેનો જન્મદિવસ જુદો જુદો હોય તે દિવસોની સંખ્યા લઈએ આપણે. બરાબર. 365 દિવસમાં જુદા જુદા હોય એટલે એક દિવસ જ જુદો જુદો થઈ જશે બંનેનો. તો અહીંયા 365 અહીંયા લખી દીધું 65 જુદો જુદો હોય તે ની સંભાવના લઈ લીધી. તે બંનેનો જન્મદિવસ જુદો જુદો હોય તે ઘટના એક જ વાર ઉત્પન્ન થાય. એક જુદો જુદો એટલે એક દિવસ આનો ને એક દિવસ એનો એટલે બાકી તો 364 દિવસો મળી રહે છે. તે ઘટના અહીંયા આપણે એ લઈ લીધી. ધારો કે માટે P of A બરાબર બંનેનો જન્મદિવસ જુદો જુદો એટલે એક દિવસ અમીદાનો એક દિવસ સવિતાનો. તો બાકી કેટલા દિવસ રહ્યા? એ જુદો જુદો હોય એવા 364 દિવસ ભાગ્યા કુલ દિવસો 365. હવે બી લઈએ છીએ. બંનેનો જન્મદિવસ એક જ હોય તે ઘટના. બંનેનો જન્મદિવસ એક જ હોય એ ઘટના એટલે P of B લઈ લઈએ તો બંનેનો એક જ દિવસ એવો આવશે જે એનો જન્મદિવસ છે. તો એક જ દિવસ અહીંયા કોમન છે. 1/365 આ બંનેની સંભાવના થઈ ગઈ. હવે વર્ષની અંદર આના ઉપરથી વર્ષ માટે યાદ રાખો. વર્ષ 365 દિવસ હોય. લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં 366 દિવસ હોય. એક વર્ષની અંદર અઠવાડિયા 52 અઠવાડિયા હોય. કેટલા અઠવાડિયા? 52 અઠવાડિયા. એક માસમાં 4 અઠવાડિયા આવે. 4 અઠવાડિયા મળે. એક અઠવાડિયામાં 7 વાર મળે. હવે અહીંયા વર્ષની અંદર જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી, જાન્યુઆરી થી
ડિસેમ્બર સુધીના માસના દિવસોની સંખ્યા, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં માસના દિવસોની સંખ્યા હું અહીંયા લખું. જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી 28 દિવસ. જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષની અંદર 29 દિવસ, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, जुलाई 31, ऑगस्ट 31, जून जुलाई ऑगस्ट, सितंबर 30, ऑक्टोबर 31, नवेम्बर 30 અને ડિસેમ્બર 31. ખાલી લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય અને લીપ વર્ષ દર 4 વર્ષે મળે. એટલે કે વર્ષને 4 વડે ભાગવાથી ભાગી શકાતું હોય કોઈ પણ વર્ષને 4 વડે ભાગતો शेष शून्य મળે તો એ લીપ વર્ષ છે. એમાં વર્ષના દિવસો 365 મળે અને એમાં ફેબ્રુઆરી માસની અંદર 29 દિવસ લેવાના. આવા ટૂંકા પ્રશ્નો જ્યારે આવશે એટલે હું વધારા ડીપમાંથી શીખવાડીશ અને એના તમારા પ્રશ્નોના જવાબ પણ ચોકસાઈપૂર્વક મેળવીશ. હવે નેક્સ્ટ પાર્ટ 2 માં આપણે આગળ દાખલા જોઈશું. આજના જેટલા પણ દાખલા થયા 6 દાખલા અને બીજી ટૂંકી માહિતી એક નોટબુકની અંદર નોંધ કરી લેવી.